તો ચલો ગાઈસ ચોળાફળી ખાવા જો આ બે તો ચાલુ કરી દીધું. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી. અને આજે છે ત્રીજું નોરતું. તો ચલો હવે નવરાત્રી જોવા જઈએ છીએ. અને જો અમે ભાઈએ રેડી થઈ ગયા, મેચિંગ કરી તો મીના પપ્પા રેડી છે. તો હાલો ફરવા ચાલો. ત્યારે આપણે મહેસાણાના ગરબા બતાવીએ ગાઈસ. તો ચાલો તમે પણ અમારી સાથે મહેસાણાના ગરબા એન્જોય કરો. બે જાઓ. તો જો આ ધોબીઘાટનો નજારો હજી ચાલુ થયું નહીં, વહેલા વહેલા આવી ગયા છીએ. ચલો સ્ટાર્ટ થઈ ગયું. ધીમે ધીમે જઈએ આપણે અને જોઈએ, એન્જોય કરીએ. ધોબીઘાટના ગરબા હતા. હવે આપણે આગળ જઈએ. 11 વાગે પછી તો ચાલુ જ થાય છે ગરબા, હજુ સ્ટાર્ટ પણ થયું નહીં. સાર્વજનિક વાળો જે પટ્ટો છે, ત્યાં ગ્રાઉન્ડ છે, સાર્વજનિક વાળો પટ્ટો, અને ત્યાં હેમંત ચૌહાણના ગરબા છે 9 દિવસ. તો ચલો એન્જોય કરીએ અને જોઈએ. ત્યાં પણ ચાલુ જ થઈ શકે, હજુ નહીં થયું. મ્યુનિસિપલ ગ્રાઉન્ડ છે અને સ્ટેડિયમમાં ગરબા છે. ગાઈસ અહીંયા આપણા લોકગાયક હેમંત ચૌહાણના 9 દિવસ ગરબા છે. તો જોઈએ ચલો. ચલો આપણે જગ્યા ઉધીને બે જઈએ સ્ટેડિયમમાં. અને હેમંત ચૌહાણના ગરબા હમણાં સ્ટાર્ટ થશે તો એન્જોય કરીએ. માળો હેમંતભાઈ ચૌહાણના
બે ભૂખ લાગી. તો અત્યારે અમે આવ્યા છીએ ચોળાફળી ખાવા માટે બજારમાં, તોરણવાળી ચોક. જો આ તોરણવાળી ચોક અને રાતનો માહોલ છે. તો ચલો ગાઈસ ચોળાફળી ખાવા. જો આ બે તો ચાલુ કરી દીધું. કેવી હારી છે? ચલો આપણે પણ ખાઈ લઈએ. ફળી એટલી મસ્ત અને ચટણી પણ મસ્ત હતી. તો ઘેર પણ પાર્સલ કરીને લઈ જઈએ સવાર ખાવા માટે દાદા માટે. તેમાં મહેસાણામાં જોવા તોરણવાળી ચોકમાં બધી જગ્યાએ તમને ચોરાફળી જોવા મળશે નાસ્તામાં. બીજું કંઈ જ નહીં, ઓનલી ચોરાફળી. જુઓ ભવાની ચોરાફળી. દરેક મિત્રો આવજો ભવાની ચોરાફળી. થેન્ક યુ વેરી મચ. તમને બાઇક ચલાવવાનું મન થયું હું અને મજા આવી જ ફરવાની. હેમંત ચૌહાણને જોયા નહીં? અને અત્યારે અહીંયા ઉભા રહ્યા છીએ થોડી વાર ફુવારા એરિયામાં. આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈએ હવે પછી ઘેર જઈએ. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાય. હવે ફુવારા એરિયામાં નાસ્તા કરવા માટે બી જમા થઈ ગઈ. લહીના પપ્પા ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે. ઘેર જઈને ખાવાની. તો ચલો ગાઈસ બાય.